પાણી કરવા ગયા તા અમારા પછી દોડયાલી ધૂળવા છે આ અમારી આજની ટ્રીપમાં મસ્તી આઈના રે પાલે શિજરાત સીએમ પૂરા દાવાતી બોલવા ફાઇનલી જગ્યા ફરી ગઈ બાર મહિના રે કાઈ નો ઘટે ખાલી ઘટે ને તો જિંદગી જ ઘટે હું કેવું મયુરભાઈ રાઈટ ઓકે રાઈટ શોપિંગ માં છે આમ તો ઓલા ઉભા બિસ્કુટ ખાઈ તેલા હું ખાવ એ બિસ્કુટ છે બિસ્કુટ એટલા ન ખવાય હું બાકી જોઈ મને બિસ્કુટ આપે છે પણ હું ખાતી નથી એટલા માટે જો પાછળવાળા મજામાં ને ઓલા ચશ્માવાળા ભાઈ મુંજાઈ ગયા લાગે રે મને ચીડિયા પડી ગયા હું જોતો તો એક કોણી મારી અને હું જોતો તો કોણી મારી કોણી મારી હું જોતો તો ઈ કોણી મારી હતી મને ખબર છે ભાઈ બોલા સાચું પણ એને થોડું છુપાવવું પડે પછી બૈરીના હાથમાં જ રહેવું છે એટલે મારે એટલા સાંજે પછી સરકારીમાં જમા થવાનું હોય તો એને બોલો મારો ભાઈ ભાઈ કોહીનો માર ભાઈબંધ કોહીનો આ જો માર કાન્યા બોલો કાન્યા મને નથી માર્યો તો એટલે તો હું ડાન્સ કરું છું તો મને નથી માર્યો એ તો ઓલા ભાઈ મુંજાણા હતા હું નહીં દિલ કો જલ્દી ચોરી કરે તો મારો ભાઈ બંધ કોઈનો ચોરી કરે તો મારો ભાઈ બંધ કોઈનો ઓય હું કોઈ ભાઈ કોતે ભાઈ એ તો મારું માઈક પાડી નાખ્યું આટા તો કે હું ગોતસ મને કે છે લે સો ગાઈઝ પાછળ જો બધા બેસીને ફૂલ એન્જોયમેન્ટ કરે છે, સોંગની મજા માણે છે ને ડાન્સ કરે છે, ફોટોઝ પાડે છે ને મસ્ત મજાના એન્જોયમેન્ટ કરે છે. તો ચલો પાછળ જઈએ થોડી વાર આપણે પણ. તો જો અહીંયા થોડીક આપણે ખેંચાતાની કરીએ. ચલો હાથમાં રાખી બોલો આને તો માયરા આને માયરા અલા અલા મયુરભાઈ તમને કઈ ખબર આને માયરા અલા અંદરાઈ પે માથામાં માર્યું તે કેહી ગયા અલા એ હંતાઈ ગયા આ દબાઈ ગયા આને સીટલો ફીરો આને ફીરો આને હોતા આ આને ફીરો આ
મને ખબર છે હાય હાય બંનેની વારો આવી ગયો ઓલા બધાને મારે છે સર્વિસ થાય છે ગાડીઓ ગેરેજમાં અરે એટલે ગુસ્સો માર્યો આને તો ગુસ્સો માર્યો એ ભાઈ ગુસ્સો માર્યો હા એટલે તમને હું એટલે જ મારી ધોરા થઈ ગયા ભાઈ તારે. હે ભાઈ તમને પાયો હે? તમને પાયો ના ના હો ભાઈ મને કાંઈ નથી. તો ના ના મેં તો ચા પીધી. ઓય ભાઈ પણ મારા ભાઈની સરને બૈરું વગાડો હાલો ઓય બૈરું વગાડો ભજીયા ગરમ ગરમ એડવર્ટાઈઝ ભાઈ. અરે કાનુ આવું ના કરશો તમે અલા મેં તમને નહીં માર્યા હો હું બધાને કહું પણ તે તમને નથી માર્યા જોજો પાછા ના ના કાળા કાનજીને લો દે ગોવિંદા ગોવિંદા દે ગોવિંદા એક સંગ મારો સામળિયો ને કાસે જામણા ને રંગીલા જોડ રંગીલા આ ઉભા તો થાવા આ ઉડા છે એને કોઈ ભાઈ એટલે એલા બતા ઈ કયો? એ ભાઈ વાઈકુ હા. હા, રે. એને જોરદાર વાગી ગયું છે એટલા માટે ગાઈસ મારો ફોન લઈ ભાઈ મારો ફોન આપો મારે બ્લોગિંગ કરવું છે ભાઈ ભાઈ જટને આપી દો ને નગરી વાળો દેવના સ્વંતા વાળો એ હોનારી નગરી વાળો ઓ દેવ મારો દ્વારિકા વાળો તારી મેરિયો માવો ને જીલા મોર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા આને તો માયરા ને તો ઉપર ન થાય સેવા કોણી મારી દે સેવા માયરા કે ને એટલું બધું લોહી મરી બોલો આવડે છે નહીં તમને લોકોને બહુ આવડે. એમ નહીં આ ભાઈ કેવામાં નહીં મને આનો જવાબ આપો આ કોમાં શેર મારે નની ગાડી લો શેર મારે ગાડી કરાવી
ઉભો ફોન લઈએ ઉભો કઈ ગીત સારું કરવા કે બધા ડાન્સ કરે કેમ કે અમે લોકોએ તો ચા પીધી હતી એટલે અમે તો પેટ પૂજા કરી હતી પણ ગાડીને પણ કરવી પડે ગાડી આવી ગઈ છે જમવા માટે ડીઝલ બરાબર આજો આજો ના કરો જરા આયા તો પોતો દેખાડો તો આ તો મારું પડે ગાડી તારી તાજમહેલમાં બેઠા છે એવો અહેસાસ કરો આખી ગાડી કરી દીધી છે બંધ બધા બ્રેકિંગ ન્યૂઝ આપું છું ગાઈસ ધ્યાનથી સાંભળજો મજેદાર અપડેટ આપું છું આ છોકરો છે ને આ છોકરો એની ગર્લફ્રેન્ડ ખોવાઈ ગઈ છે અને બિચારો લંકાઈ ગયો છે એટલો મૂંઝાઈ ગયો છે તો ઈ બિચારો ફાઇનલ છે હજી એને પૂરો 100 એલા હું છે તું કેમ મૂંઝાઈ ગયો બસ એટલે તો હું કરવા દેવું આ તો મૂંઝાઈ કેમ ગયો છો ઈ કે મજા આવે એમ વેદાંશી બેવરો બેબી બોડ માન છે આ બેબી જો આમ પર્સનલી બેબી આની બેબી માનતી નથી હો ભાઈ તમારી બેબી માને અરે મારી બેબી તો આમ ડિસ્કો કરે ડિસ્કો જોઈ લે એમની બેબી માની ગઈ છે ઓય કાંજી તમારી બેબી માનતી નથી માનતી એને શું થયું એને શું થયું તમારી બેબીને એને બહુ અત્યારે બહાર જવાનું છે ને મુંબઈ જાય છે ને એટલે બહાર જવાની હરક પતુડી થઈ છે તો કાનાની બેબી માનતી નથી હરક પતુડી એવું કહે છે મારે કેવું બોલો બેટા પેવરાવો બેબે બોડ માન છે સો ગાઈઝ ફાઇનલી આપણે સાપુતારામાં એન્ટ્રી કરી ચૂક્યા છીએ.
જોઈ શકો છો મસ્ત મજાનો માહોલ છે બસનો, ધૂમ મચાવી દે છે. ને હવે છે ને શરૂ થઈ ગયા છે આપણે અહીંયા વાંકા ચૂકા રસ્તા. એટલે હવે છે ને બધા એકબીજાને ધક્કા મારે છે, ઘડીક આમ ને ઘડીક આમ. મસ્ત વાંકા ચૂકા રસ્તા ચાલુ થઈ ગયા છે. અને બસ જો હવે સાપુતારાના રસ્તા રાઉન્ડ એન્ડ રાઉન્ડની મોજ માણવાની છે. તો જો આ બધાય ખડકાઈને બેસી ગયા છે, બરાબરના ફિટ થઈને બેસી ગયા છે, એટલે એકાબીજાની ઉપર પડે નહીં. તો જો છે ને બાકી ફૂલ એન્જોયમેન્ટ હો, બસની મોજ. હા જો આ જો મારું એક ટાબરિયું છે ને એ જો દાંત બતાવે છે જો. બાકી હવે તો છે ને આપણી બસ ઉડવાની છે, ધૂમ મચાવવાની છે, ધૂમ. તો જો મસ્ત મજાની એન્જોય કરીએ છીએ, સોંગ વગાડીએ છીએ, ડાન્સ કરીએ છીએ. અને આ જો કામવાળા બેન આવી ગયા છે, અમારે બસ ક્લીનર આવી ગયા છે, બસ ક્લીનર. તો બસ ક્લીનર પાસે આપણે છે ને એસી ચાલુ હોય ને બધું બંધ હોય ને, તો એસીમાંથી થોડું પાણી નીકળતું હોય, તો એ છે ને બસમાં ટપકા થઈ ગયા છે પાણીના. તો આપણે છે ને બસ ક્લીનરને બોલાવી લીધા છે આ મેડમને. તો એ મેડમ આપણી બસ છે ને એ ક્લીન કરે છે, જોઈ શકો છો તમે. જો અરે બેન મસ્ત ક્લીન કરજો ભાઈ, બીજે ફાફા ન મારો, આમાં ધ્યાન આપો, પહેલાં કામ પછી બીજું. હા વેરી ગુડ. ચલો ગુડ વર્કિંગ. આ બેનનો છે ને ચાર્જ બહુ વધારે છે, ખાલી એક કપડું મારવાનો ચાર્જ એટલો વધારે લે છે ને. પણ તોય છે ને ફાઇનલી મયુર હમણાં ચાર્જ એને આપશે, આપણે જોઈએ કેટલો ચાર્જ આપે છે એ. કેટલો ચાર્જ આપે નહીં જોવા માટે આપણે આના જ વ્લોગમાં કન્ટિન્યુ બન્યા જ રહેજો, મજા આવી જશે. જો આ બેયનું છે ને બે વચ્ચે થોડુંક આર્ગ્યુમેન્ટ થઈ ગયું છે કે ચાર્જ હું વધારે લઈશ ને આ એક કે હું ઓછો આપીશ, આટલો બધો ચાર્જ ન હોય ને, આવી બધી મગજમારીઓ ચાલે છે. ને અહીંયા જો બસવાળા બધા એન્જોયમેન્ટ ફૂલ બાકાજીકી બોલાવે છે ને એટલો સુંદર મજાનો નેચરલ પવન આવે છે, એટલે એસી કરી દીધી છે આપણે બંધ, અને મસ્ત મજાનો બહારનો પવન ખાઈ છે બધા. જો જોરદાર પવન, મસ્ત નેચરલ, એકદમ નેચરલ વ્યૂ. અને એ તે વરસાદી માહોલમાં આટલો સુંદર મજાનો પહાડીનો પવન, એટલે કાંઈ ઘટે નહીં હો ભાઈ, કાંઈ ના ઘટે. એ બેન બરાબર ક્લીન કરજો. જો ચાર્જ આપી દીધો છે મયુરે અમને, લગભગ આપ્યા છે 1 રૂપિયો કે 5 રૂપિયા, અને 5 રૂપિયામાં આપણે એને આખી બસ ક્લીન કરાવવાની છે. ને જો એ બેનને ઓછા પડે છે, લઈ લીધા પણ ઓછા પડે છે. એકચ્યુઅલી છે ને એના હાથમાંથી પડી ગયા હતા, તો લાગે છે ઉપરવાળાને એ નથી દેવા માંગતા એમ. અને જો અહીંયા બધા બહારનો વ્યૂનો મસ્ત મોજ માણે છે. જોઈ લે જો ફૂલ બાકાજીકીઓ. આ જો ટાબરિયું પાછળ ઊભું રહીને સીટ ઉપર ચડી ગયું, જોઈ લે છે ને. બાકી એમ એન્ટિક પીસ છે હો આ દ્વારકેશ, જોરદાર. હા આર્ગ્યુમેન્ટ તો હજી અમારે ચાલુ જ છે હો. આવી જાઓ નવી અપડેટ જાણવા માટે મારા વિડીયોને લાઇક, શેર ને કોમેન્ટ કરી દેજો. અને મસ્ત મજાની મોજ માણવા માટે નેક્સ્ટ પાર્ટનો વેઇટ કરજો અને ફૂલ સપોર્ટ કરજો. થેન્ક યુ.